હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે પાન અને વરિયાળીનો શરબત બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આજે આપણે પાન વરિયાળીનું શરબત બનાવવાના છીએ. નાગરવેલના પાન અને વરિયાળીનું શરબત બનાવવા માટે આપણે નાગરવેલના પાન લીધા છે 7-8. એને ધોઈને રાખવાના છે. તકમરિયા છે, એને અમે રાતે પલાળીને રાખ્યા હતા. આપણે શરબત માટે સાકર યુઝ કરશું, કારણ કે એની તાસીર ઠંડી હોય તો આ ગરમીમાં સાકર યુઝ કરવાથી આપણા શરીરમાં પણ ફાયદા થાય છે. પછી વરિયાળી અને એલચી છે, તો એને બી અમે કાલે રાત્રે પલાળીને રાખી દીધા છે. અને ગુલકંદ લીધું છે 4 મોટી ચમચી ભરીને. અને આ રોઝ પેટલ્સ છે જે ડ્રાય કરેલી છે. તો ટોટલ આટલી સામગ્રી આપણું પાન વરિયાળીનું શરબત બનાવવા માટે યુઝ કરીશું. હવે આપણે પાનને ધોઈ લીધા છે. હવે એના કટકા કરી લઈશું નાના નાના. હવે આપણે પીસી લઈશું. પાન નાખી દીધા છે, ગુલકંદ નાખ્યું છે, વરિયાળી અને એલચી પાણી સાથે જ નાખી દેવાની છે. હવે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે, તો એને ગાળી લઈશું. હવે આપણું બધું ગળાઈ ગયું છે. આપણે સાકર એડ કરશું. ધાગાવાળી સાકર છે. ગરમીમાં સાકરનું તાસીર ઠંડી હોય એટલા માટે સાકરનો ઉપયોગ કરશો તો વધારે સારું રહેશે. હવે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે, તો આને તમે મહિના સુધી સ્ટોર કરી શકો. અને આ પેસ્ટને પાણીમાં અને દૂધમાં બંનેમાં તમે મિક્સ કરીને પી શકો છો, જેવી રીતે તમને પીવું હોય એવી રીતે. હવે આપણે દૂધ અને પાણી બંનેમાં પેસ્ટ બનાવીને ટ્રાય કરશું. તો એના માટે અમે દૂધ લઈ લીધું છે. દૂધની અંદર બી બરફ નાખ્યો છે ને પાણીમાં પણ બરફ છે. હવે આપણે તકમરિયા એડ કરશું. તકમરિયાનો પણ નેચર ઠંડો હોય છે, તો ગરમીની સિઝનમાં તકમરિયા ખાવ તો શરીર માટે બહુ સારું રહેશે. હવે આપણે દૂધમાં બનાવીશું, તો આપણે પેસ્ટ એડ કરીશું. 1 ગ્લાસ દૂધ માટે 1-1.5 ચમચો નાખવાનું છે. અમારે 4-5 ગ્લાસ જેવું થાય છે, તો અમે પેસ્ટ વધારે નાખી રહ્યા છીએ. હવે આપણે તકમરિયા એડ કરીશું. હવે આપણે ગુલાબની પાંદડીઓ એડ કરી દીધી છે. હવે આપણું શરબત પીવા માટે રેડી છે. હવે આપણા બંને શરબત બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવા સરસ લાગી રહ્યા છે. તમે આ પેસ્ટને પાણી સાથે પણ પી શકો અને દૂધ સાથે પણ પી શકો. જેવું ભાવે એવું બનાવી શકો છો. તો હવે આપણા શરબત બનીને રેડી થઈ ગયા છે, તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. હવે આપણા શરબત બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવા સરસ બન્યા છે. પાણી સાથે અને દૂધ સાથે બંને સાથે તમે બનાવી શકો છો. અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.